નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મહારાષ્ટ્રના એક ગામની સત્ય ઘટના વિશે। મારું નામ છીથરી। છીથરી એટલે ઉતરેલા વસ્ત્રનો જૂનો ટુકડો। એ પોતા કરવામાં કામ આવે, રસોડામાં હોય તો મસોતા તરીકે કામ આવે। પહેલાં બધાના આવા જ નામ રાખવામાં આવતા। ગુજરાતમાં ગાંડી, ખોડી, કાળી વગેરે નામ રહેતા। હવે બધા નામની આગળ ભાઈ કે બહેન લખવા માંડ્યા છે। પહેલાં માત્ર નામ જ લખાતું। મહારાષ્ટ્રમાં આજે પણ માત્ર નામ જ લખાય છે, ભાઈ કે બહેન લખાતું નથી। આમ જુઓ તો આખી દુનિયામાં માત્ર નામ જ લખાય છે, ભાઈ કે બહેન માત્ર ગુજરાતમાં જ લખાય છે। મારું નામ છીથરી પાડવા પાછળ કદાચ બીજો પણ અર્થ હોય। જેમ છીથરીનું કોઈ મૂલ્ય નથી, પ્રતિષ્ઠા નથી, તેમ હું સ્ત્રી જાતિ। મારી પણ ત્યારે કોઈ પ્રતિષ્ઠા ન હતી। મને સાપનો ભારો કે પગની જૂતી માનીને વ્યવહાર થતો હતો, એટલે છીથરી નામ યોગ્ય જ હતું। મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના વર્ધા જિલ્લામાં આવેલા પિંપરી ગામમાં થયેલો। માતાનું નામ વાયલીબાઈ સાઠે અને પિતાનું નામ અભિમાનજી સાઠે હતું। તે જમાનામાં અમારું આખું ગામ નિરક્ષણ અભણ હતું। પિંપરીની એક બાજુ મહાત્મા ગાંધીજીનું વર્ધા હતું, તો બીજી બાજુ વિનોબાજીનું પવનાર હતું। આ બંનેનો પ્રભાવ સમગ્ર ભારત ઉપર હતો, એટલે અમારા ઉપર પણ હોય જ। મહાપુરુષો પ્રભાવ વિનાના નથી હોતા। તેમના પ્રભાવથી જ પ્રજા ગતિ પ્રગતિ અધોગતિ કરતી હોય છે। 9 વર્ષની ઉંમર સુધી હું હસતી ખેલતી કૂદતી રહી। ગ્રામ્ય જીવનમાં બચપણથી જ બાળકોને કામે લગાડી દેવામાં આવે છે, જેથી સહજ રીતે પિતૃ પરંપરાનો ધંધો જેવો શીખી જાય છે। ત્યારે નવી નોકરીઓ ન હતી। પિતૃ પરંપરાનો ધંધો જ આજીવિકા હતો, જેમાં મોટાભાગે ખેતી અને પશુપાલન મુખ્ય હતા, અને તેમાં શિક્ષણની જરૂર જ ન પડતી। મોટાભાગના લોકો અભણ રહેતા। અમારું આખું ઘર અભણ હતું। 9મા વર્ષે મને પ્રાથમિક શાળામાં ભણવા મૂકી। અત્યારે બાળકોને 3જા વર્ષથી આંગણવાડી, બાલ મંદિર કે વગેરે ભણાવવાનું શરૂ કરી દે છે। ત્યારે આંગણવાડી, બાલ મંદિરો વગેરે હતા જ નહીં। પ્રાથમિક શાળા પણ મોટા મોટા ગામોમાં હતી। 9મા વર્ષની ઉંમરે મેં એકડો ઘૂંટવા માંડ્યો હતો। હું ભણું તેમાં મારી માતાનો ખૂબ વિરોધ હતો। તેમાં 2 કારણો હતા। એક તો તેનું ઘરકામ અને બીજું ભણેલી સ્ત્રીઓની ચાપ। છોકરી બચપણથી જ માતાને ઘરકામમાં મદદ કરતી રહેતી। ખાસ કરીને પોતાનાથી નાના બાળકોને સાચવવાનું, રમાડવાનું કામ મોટી છોકરી કરતી। ત્યારે સંતતિ નિયમન ન હતું, તેથી ઘરોમાં બાળકો બહુ રહેતા। તેમને ઉછેરવાનું કામ એકલી માતાથી થઈ શકતું નહીં, કારણ કે તે ઘરકામમાંથી જ ઊંચી ન આવતી। તેથી નાના બાળકોને ઉછેરવાનું કામ મોટી બહેન કરતી। આ રીતે તેને બાળ ઉછેરની તાલીમ મળી રહેતી અને રસોડામાં મદદરૂપ થવાથી રસોઈની તાલીમ મળતી। હવે આ બંને તાલીમ વિનાની કન્યાઓ બોયફ્રેન્ડની શોધમાં નીકળી પડે છે। તેમનું લગ્ન જીવન બહુ ઓછું સફળ થતું હોય છે। કોલેજની ડિગ્રીઓથી લગ્ન જીવન સફળ ન થાય, ઘડતરથી થાય। ઘડતર વિનાનું ભણતર ખૂબ વધ્યું છે, જે પ્રશ્નો ઉકેલતું નથી, પણ પ્રશ્નો ઊભા કરે છે। પોતે જ પોતાના પ્રશ્નો ઊભા કરી બરબાદ થતા રહેશે, અટવાતા રહેશે। માતાના વિરોધનું બીજું કારણ ભણેલી સ્ત્રીઓની છાપનું હતું। એકંદરે છાપ સારી ન હતી।
સમાજ હંમેશા રૂઢિવાદી હોય છે. રૂઢિવાદ આધુનિકતાને સ્વીકારી શકતો નથી અને શિક્ષણ આધુનિકતાનું પ્રથમ પગથિયું બને છે. ધરાતલનો રૂઢિવાદ અને પ્રથમ પગથિયાની આધુનિકતા વચ્ચે મોટું અંતર નથી હોતું, તો પણ તેટલું અંતર પણ રૂઢિવાદ સહન કરી શકતો નથી. તેથી સંઘર્ષ થતો રહે છે. મારી માતાએ મારા શિક્ષણનો ખૂબ વિરોધ કર્યો, પણ મારા પિતા અભિમાનજી મારા પક્ષે હતા. સંયુક્ત પરિવારમાં મોટા ભાગે બે પક્ષો પડી જતા હોય છે. પક્ષ વિનાનો સંયુક્ત પરિવાર બહુ ઓછો જોવા મળે છે. તેનું એક કારણ નર નારીમાં વૈચારિક અસમાનતા છે. સ્ત્રીઓની તુલનામાં પુરુષો વધુ ઉદાર વિચારવાળા હોય છે, કારણ કે તેઓ બાહ્ય સંપર્ક વધુ હોય છે. સંપર્ક પણ વિચારોને વિકસાવે છે અને ઘડે છે. સંપર્ક વિનાની ચાર દિવાલોમાં પૂરાઈ રહેનારી સ્ત્રીઓ વધુ જૂનવાણી હોય છે. તેથી બંનેમાં ચકમક ઝરતી રહે છે. આવી ચકમક ન ઝરે એટલા માટે આપણી સંસ્કૃતિએ સ્ત્રીને પુરુષોમાં સમાઈ જવાનું વિધાન કર્યું છે. જેમ સરિતા સમુદ્રમાં સમાઈ રહે છે, તેમ અસ્તિત્વ ખોઈને વ્યક્તિત્વ પ્રાપ્ત કરવાનું હોય છે. ઘણું ભણેલી સ્ત્રીઓ પતિમાં સમાઈ શકતી નથી. તેમનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ભેગું જ હોય છે. તેથી લગ્ન જીવન જામતું નથી. નિરીક્ષણ કરજો, બહુ ભણેલી સ્ત્રીઓ કરતાં ઓછું ભણેલી સ્ત્રીઓનું લગ્ન જીવન સારું જામ્યું હોય છે. લગ્ન જીવનનું સુખ એ જ સંસાર સુખ કહેવાય. જેનું લગ્ન જીવન જામ્યું જ ન હોય તેને સંસાર સુખ ન હોય. 4 ધોરણ પૂરા કરીને હું શાળામાંથી ઉઠી ગઈ. ત્યારે 4 ધોરણ બહુ થઈ જતા. શિક્ષણ પણ ઘણું ઉત્તમ. મારી માતાને પરણાવી દેવાની ઘણી ઉતાવળ હતી. માતાની જીદ આગળ મારા પિતાનું કે મારું કાંઈ ન ચાલ્યું. ઘરમાં તો સ્ત્રીઓનું જ ચાલતું હોય છે, ભલે ને પુરુષો ગમે તેટલી મૂંચો મરડે. મારી 12 વર્ષની ઉંમરે મને પરણાવી દીધી. ત્યારે બાળલગ્નો જ થતા અને તે પણ માતા પિતાની ઈચ્છા પ્રમાણે. વરકન્યાનું વૈચારિક અસ્તિત્વ જ ન હતું. મને પરણાવીને મારી માતાને હાશકારો થયો. હાશ, સાપનો ભારો ઉતરી ગયો. મને સાસરે વિદાય કરી દીધી. મારું સાસરું નવરગાંવ ફોરેસ્ટ. હવે મારું નામ છીથરી મટીને સિંધાબાઈ શ્રીહરિ સપકાળ થઈ ગયું. સાઠે મટીને હું સપકાળ બની ગઈ. મારા પતિ શ્રીહરિ સપકાળ હતા, તેથી હું પણ સપકાળ થઈ ગઈ. સરિતા અસ્તિત્વ સાગરમાં ભળ્યા પહેલાં જ હોય છે. સાગરમાં ભળ્યા પછી નામરૂપ સમાપ્ત થઈ જાય છે. ખરેખર તો તેનું અસ્તિત્વ વિશાળ સાગર થઈ જાય છે. જો સાગરમાં ભળતા આવડે તો જ સાગર થવાય. જેમ કસ્તુરબા ગાંધી થયા. જે સાગરમાં ભળી શકતી નથી તે નાળા બનીને રહી જાય છે. નાળાનું અસ્તિત્વ સ્વતંત્ર તો છે, પણ અલ્પજીવી છે. ચોમાસા પૂરતું જ ખળભળે છે. ઉનાળો આવતા જ તે સુકાઈ જાય છે. પછી સૂકું જીવન જીવવું પડે છે. શુષ્કતા બહુ દુઃખદાયી હોય છે. સ્નેહથી જીવન મળે છે, એકાકીને સ્નેહ ન હોય. આ રીતે બંને પક્ષોમાં જમા ઉધાર પાછા જ હોય છે. 12મા વર્ષે હું નવરગાંવ સાસરે આવી. સાવ અબૂધ, કાચી ઉંમર, મોટો પરિવાર પણ બધા અભણ. એક સહારો પતિનો, પણ પતિ મારાથી 2-3 ગણા મોટા. બીજવર હતા, અભણ હતા, વ્યસની પણ ખરા. આ બધા વચ્ચે મારે જીવવાનું હતું. સાસરે જતા કન્યા ધ્રુસકે ને ધ્રુસકે રડતી હોય છે. હું પણ ખૂબ રડી હતી. તેનું કારણ કન્યા થઈને જ અનુભવાય છે. થોડો નવરગાંવનો વિચાર કરીએ. નવરગાંવ
ડુંગરાળ ક્ષેત્ર હતું. અહીં બધા પશુપાલકો રહેતા હતા. જંગલ હોવાથી ઘાસ સારું ઉગતું, તેથી માલધારીઓએ અહીં વર્ષોથી વસવાટ કરેલો હતો. પણ જંગલ હોવાથી વાઘ વગેરે હિંસક પશુઓ પણ રહેતા. જેમ સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં સિંહ અને માલધારીઓ સાથે રહે છે, તેમ મારું પિયર પીંપળી તો વર્ધા અને પવનારની નજીક હોવાથી થોડો ઘણો પવન ગાંધી વિનોબાનો લાગેલો, જેથી હું 4 ચોપડી ભણી શકેલી. અહીં એવું કોઈ પ્રભાવી સ્થાન ન હતું. મહાપુરુષોની સમીપતાની પણ અસર થતી હોય છે. એક તો અમે બધા માલધારી. ગુજરાતમાં જેને ભરવાડ રબારી કહે છે, તેવા. કોઈ બુદ્ધિહીન વ્યક્તિને ઉપમા આપવી હોય તો તોછડાઈથી કહે છે કે શું ભરવાડ જેવો છે. જો કે હવે તો ગુજરાતના રબારી ભરવાડ ભણી ગણીને હોશિયાર થાય છે ને ભલભલાના કાન કાપી શકે છે. પણ મહારાષ્ટ્રમાં જેવા રબારી ભરવાડોને તો નેતા મળ્યા, તેવા નેતા ગુજરાતમાં માલધારીઓને ન મળ્યા. તેથી અહીંના માલધારીઓ હતા ત્યાંને ત્યાં રહી ગયા હતા. શિક્ષણનું નામ નહીં, બધા અભણ. પુરુષો વધુમાં વધુ સમય જંગલોમાં રહીને ઢોર ચરાવે, સ્ત્રીઓ ઘરમાં રહીને કામ કરે, રોટલા ટીપવા અને છોકરા જણવા. આ 2 જ મુખ્ય કામ સ્ત્રીઓના. પણ આમાંથી જ નવરી ન પડે. દૂર કૂવેથી પાણી ભરીને લાવવાનું, દળનું દળવાનું, ઢોરોનું વાસિંદું વાળવાનું, નહાવા ધોવાની તો વાત જ નહીં. પાણી જ દુર્લભ હતું. વાંસના બાંધેલા ઝૂંપડા અમારા ઘર હતા. એકે ઘર પાકું ન હતું. સંડાસ બાથરૂમની તો વાત જ નહીં. બધા લગભગ જંગલી જીવન જીવતા હતા. હું 12 વર્ષની અબૂધ બાળા. મારે અહીં અજાણ્યા માણસો અને અજાણી ધરતીમાં જીવવાનું હતું. હું એકલી જ થોડું ભણેલી. તેનું ગૌરવ લેવાની જગ્યાએ બધા જ, ખાસ કરીને મારો પરિવાર, મારી ઈર્ષ્યા કરતો. સઢિયાતી વ્યક્તિ હંમેશા ઈર્ષ્યાનો ભોગ બનતી હોય છે. મારો પતિ ઉંમરમાં મારાથી ઘણો મોટો. તે રોજ મારી ઉપર બળાત્કાર કરતો. તેને તેવું કરવાનો હક હતો તેવું બધા માનતા હતા. હું રોતી રહેતી. મારા પક્ષે કોઈ ન હતું. મારા માતા પિતાના માથેથી સાપનો ભારો ઉતરીને અહીં જંગલમાં સાપો વચ્ચે હું આવી ગઈ હતી. જોત જોતામાં હું 3 બાળકોની માતા બની ગઈ. પતિદેવો આ જ કામ કરતા. હવે 4થો ગર્ભ મારા પેટમાં ઉછરી રહ્યો હતો. સતત ગર્ભાવસ્થામાં જ જીવન વીતતું હતું. એક બાળકે ધાવણ છોડ્યું પણ ન હોય ત્યાં બીજું ટપકી પડતું, અને કામ તો બધું કરવું જ પડતું. ગરીબાઈ અને નિરક્ષા એકલતા જ નથી રહેતા. આ જ્યાં હોય ત્યાં શોષણ પણ હોય જ. પતિનું શોષણ, પરિવારનું શોષણ તો ખરું જ, પણ અહીં માથાભારે ગુંડાત્વનું પણ ભારે શોષણ. આવા તત્વો ગામના સરપંચ થઈ જાય, અનેક સરકારી યોજનાઓને હજમ કરી જાય અને પોતાના અપરાધને છુપાવવા માટે કોઈ પ્રબળ રાજકીય પક્ષના નેતા બની જાય. હવે કોઈ નામ ન લે. પહેલાં આવા રાજકીય પક્ષો અને નેતાઓ ન હતા, તેથી તેમનું શોષણ પણ ન હતું. સીધા જ અમલદાર હતા. તેમના ઉપર રાજા હતા. તે સીધી નજર રાખતા. અમલદારો રાજાથી ડરતા, એટલે ઓછું શોષણ કરતા અથવા ન પણ કરતા. પણ આઝાદી આવ્યા પછી રાજા ગયા, અમલદાર રહ્યા, પણ લોકનેતા આવ્યા. બંને એકબીજાના સહાયક બન્યા અને શોષણ વધી ગયું. લોકો વધુ પીડાવા લાગ્યા. અહીં ઘાસચારો દુષ્કાળ હોવાથી ઢોરની સંખ્યા વધારે. બધા જ
માલધારીઓ પશુ ઉપર જીવન જીવે, પણ બધાનો નેતા સરપંચ દગડાજી આસ્કટર, મરાઠીમાં માટીના ઢેફાને દગડ કહે, તેના ઉપરથી છોકરાનું નામ દગડુ રાખે. દગડુ મોટો થાય અને પ્રભાવશાળી બને તો દગડાજી થઈ જાય. દગડાજીનો ભારે ત્રાસ. નિયમ એવો છે કે ગરીબ જ ગરીબનું શોષણ કરે અને ત્રાસ ગુજારે, કોઈ ઊફ ન કરે. સરકારે એવો નિયમ કરેલો કે સરકારી જંગલમાં માલધારીઓ પોતાના પશુઓ ચરાવે છે, એટલે પશુઓનું ગોબર છાણ સરકારનું. તે બધું વેઠમાં ભેગું કરીને ટ્રકો ભરીને સરકારને આપી દેવાનું. તેનો વહીવટ દગડાજી કરે. તે ઘણું બધું પોતાની પાસે રાખે, પછાવી પાડે. સરકારે તેને 35 એકર જમીન અને રહેવાનું પાકું મકાન બાંધી આપેલું. તે લીલા લહેર કરતો. અમે બધા અમારા જ ઢોરોના છાણને મફત મજૂરી કરીને વેઠમાં ટ્રકો ભરી આપતા. ત્યારે વેઠ પ્રથા ચાલતી. 40,000નું છાણ ભેગું થતું. અત્યારે તો તેની કિંમત 40 લાખથી પણ વધારે થાય. મારાથી આ અન્યાય સહન ન થયો. મેં આ પ્રથાના વિરોધમાં ચળવળ શરૂ કરી. લોકોએ ખૂબ સાથ આપ્યો. શિક્ષિતો કરતાં અશિક્ષિતોનું સંકટ બહુ જલ્દી થઈ જતું હોય છે અને તેમનો સાથ શિક્ષિતો કરતાં વધુ વિશ્વસનીય હોય છે. જોતજોતામાં અમારું સંગઠન રંગ લાવ્યું. સરકાર હચમચી ઉઠી. લોકશાહીનું આ બહુ મોટું જમાપાસું પણ કહેવાય. તમે ચળવળ કરી શકો અને પરિણામ પણ લાવી શકો. રાજાશાહીમાં આવું ન કરી શકાય. અમારી જીત થઈ. દગડાજીની જમીન અને ઘર સરકારે લઈ લીધા અને અમારામાં વહેંચી દીધા. દગડાજી હવે પ્રભાવવિહીન બેકાર થઈ ગયો અને તેની આવી દશા કરનારી હું જ હતી તેવું તેણે માની લીધું. પાપીને પોતાના પાપોને નિમિત્તે મનાવવાનું નથી સૂઝતું હોતું. પોતાના પતનમાં તે કોઈ બીજા ઉપર દોષનો ટોપલો ઢોળતા હોય છે. દગડાજીએ પોતાની દુર્દશાનો પૂરો ટોપલો મારી ઉપર ઢોળી દીધો. તે મારો કટ્ટર શત્રુ થઈ ગયો. શત્રુના બદલાની ઝંખનાવાળી હોય છે. બસ એક જ વાત, બદલો, બદલો અને બદલો. દ્રૌપદી સામે દુર્યોધન. આ બાજુ માલધારીઓ સુખી થયા. તેમના ઢોરોનું છાણ તેમને મળ્યું. તેના ખાતરથી ખેતી ઉત્પાદન બમણું થયું. આવક વધી. વેઠ પ્રથા નાબૂદ થઈ. તે બધા મારી જય બોલાવતા. જ્યારે છાણની ટ્રકમાં છાણનો પહેલો ટોપલો નાખે ત્યારે બધા બોલે કે બોલો સિંધાબાઈની કી જય. દગડાજી માટે આ અસહ્ય બની ગયું. તેણે ષડયંત્ર રચ્યું. બદલો લેવો હોય તે કોઈને કોઈ પ્રકારનું ષડયંત્ર રચતા જ હોય છે. આ સ્ત્રીને ગામમાંથી કાઢવી જ જોઈએ. જો વધુ રહેશે તો વધુ નુકસાન કરશે. આવા ભયથી તેણે મારા પતિની કાન ભંભેરણી કરી. પહેલાં મિત્રતા કેળવી, પછી કાનમાં ફૂંક મારી કે તારી પત્નીના પેટમાં જે ગર્ભ ઉછરી રહ્યો છે તે તારો નથી પણ મારો છે. તેણે મારી સાથે ખૂબ રંગેલિયા કર્યા છે, વગેરે વગેરે. મારા પતિની રગે રગે ઝેર વ્યાપી ગયું. કાચા કાનના માણસો પછી તે પતિ હોય કે પત્ની હોય, પણ કોઈ કાન ભંભેરણી કરે તે તરત જ ઝેરીલા બની ગયા હોય છે. કર્ણડંખમાંથી જીવનડંખ બની જતો હોય છે. મારા પતિનો વ્યવહાર બદલાઈ ગયો. ઓચિંતાનો વ્યવહાર બદલાઈ જાય એટલે સમજવું કે કોઈ શુગલખોરોએ કાનમાં શુગલ બોમ્બ ફોડ્યો છે. કેટલાયના જીવન સૂરેચૂરા થઈ ગયા. હજી શુગલખોરો મરતા નથી. જ્યાં સુધી શુગલખોરો જીવતા હશે ત્યાં સુધી કેટલાય નિર્દોષ જીવન બરબાદ થતા રહેશે. તે દિવસે માથે 3 બેડા પાણીના મૂકીને હું કૂવેથી પાણી ભરીને ઘરે આવી રહી હતી. મને જોતાં જ
મારો પતિ ઊભો થઈ ગયો અને ન સંભળાય તેવી ગાળો બોલતા તેણે મને લાતો મારી. હું પડી ગઈ. બેડા ફૂટી ગયા. તે મને ત્યાં સુધી લાતો મારતો રહ્યો જ્યાં સુધી હું બેભાન ન થઈ ગઈ. મને બચાવવા કોઈ ન આવ્યું. સ્ત્રીને ખાલી મારો તો કોઈ બચાવવા આવે, પણ કલંક લગાડીને માર્યો તો કોઈ બચાવવા ન આવે. એટલે પહેલાં કલંક લગાડવાનું, પછી જોડી નાખવાની. મને જ્યારે ભાન આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે મને પ્રસૂતિ થઈ ગઈ છે. પેટ ઉપર પાણી લાતો વાગવાથી મારી પ્રસૂતિ થઈ ગઈ હતી. મને ચોથું સંતાન કન્યા જન્મી હતી. પાસે કોઈ ન હતું. શું કરવું? હું ખસતી ખસતી પાસેના ઝરણા સુધી ગઈ અને બાળકીને સાફ કરી, પણ નાળ કેવી રીતે કાપવી? કશું સાધન તો ન હતું. મેં એક ધારદાર પથ્થર શોધી કાઢ્યો અને તેના વડે નાળ કાપી નાખી. હું જ મારી દાયણ બની ગઈ. બાળકી જરાય રડી નહીં. કદાચ તે પરિસ્થિતિને પામી ગઈ હશે. હું પાછી ગમાણમાં આવી અને કોઈ મને કાંઈક ખાવાનું આપે તેની રાહ જોવા લાગી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.